અંકલેશ્વરમાં ટ્રક વેચાણ લઈ કરાર કર્યા બાદ રૂપિયા અને લોન ભરપાઈ ન કરનાર શખ્સને 2 વર્ષની સજા ફટકારતી કોર્ટ અને અંકલેશ્વરના નોબલ માર્કેટના શખ્સે 2,05,000 રૂપિયામાં ટ્રક વેચાણે રાખી હતી. 40,000 રૂપિયા રોકડા આપ્યા હતા તેમજ લોનના હપ્તા ભરવાના કરારનો ભંગ કર્યો હતો. ટ્રક પાછી માંગતા ટ્રક પણ ન આપી હતી. ફાઇનાન્સના ચેક પણ બાઉન્સ થયા હતા. અંકલેશ્વર પોલીસે મથકે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ CRPC 313ના નિવેદનમાં ટ્રક અને ચાલક સાગબારામાં ગાયબ થઈ કોર્ટને ગેરમાર્ગ દોરાવવાની કોશિશ સામે આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 11મી જાન્યુઆરી 2014ના રોજ અંકલેશ્વર ખાતે રહેતા દયાનંદ રઘુનાથ ભગતે પોતાની ટ્રક નોબલ માર્કેટ ખાતે રહેતા શમશાદ મહેમદ સાબિર અલી ખાનને 2,05,000 રૂપિયામાં વેચાણ કરી હતી અને તેની સાથે કરાર કરી 40,000 રોકડા તેમજ દર મહિને ટ્રકની શ્રીરામ ફાઇનાન્સની લોનના 9,750 રૂપિયા હપ્તા ભરવાના કરાર કર્યો હતો. 10,000 રૂપિયાની શ્રીરામ ફાઇનાન્સના નામે ચેક પણ આપ્યો હતો, જે બાદ લોનના હપ્તા પણ ભર્યા ન હતા અને આપેલા ચેક પર બાઉન્સ થયા હતા. જે અંગે દયાનંદ ભગત ટ્રકના રૂપિયા અને હપ્તા ભરવાની વાત કરી હતી તેમજ ટ્રક પણ પાછી માંગી હતી. જોકે શમશાદ મહેમદ સાબિર અલી ખાને ટ્રક પણ ન આપી અને લોનના હપ્તા પણ ન ભરાતા અંગે અંકલેશ્વર પોલીસ મથકે દયાનંદ ભગત છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે શમશાદ મહેમદ સાબિર અલી ખાનની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે કે અંકલેશ્વરના નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ BN શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી ગયા હતા. ત્યાં સરકાર તરફથી સરકારી વકીલ HK બ્રહ્મભટ્ટ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલ અને પુરાવા રજૂ કર્યા બાદ તો શમશાદ અહેમદ સાબિર અલી ખાન પોતાના બચાવમાં CRPC 313 મુજબ કોર્ટમાં નિવેદન નોંધાવ્યું હતું કે ટ્રક અને ચાલક સાગબારાની ગાયબ થઈ ગયા હતા. જે નિવેદનની સરકારી વકીલ HK બ્રહ્મભટ્ટ એ ઉલટ તપાસ કરાતા અંગે સાગબારા પોલીસમાં ગાયબ થયાની ફરિયાદ પણ નોંધાવી ન હોવાની અને ટ્રકના ચાલકનું નામ પણ આપ્યું ન હતું અને કોર્ટને ખોટા નિવેદન આપી ગેરમાર્ગે દોરવાની પણ પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે અંતે નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ BN શ્રીવાસ્તવ સાહેબ દ્વારા ઇપીકો કલમ 406માં 1 વર્ષની સજા અને પૂર્ણ બાદ ઇપીકો કલમ 420માં 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. કુલ 2 વર્ષની સજા સાથે 1,000 રૂપિયાનો દંડ તેમજ દંડ ભરે તો વધુ 3 માસનું સજાનો હુકમ કર્યો હતો. ગઈ તારીખ 23/7/24ના રોજ અંકલેશ્વરના મહેરબાન અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી BN શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 1354/14નો ચુકાદો આ 73થી આપવામાં આવેલ. જે કેસની વિગત એવી હતી કે આ કામના ફરિયાદી દયાનંદ રઘુનાથ ભગત નાઓએ આરોપી શમશાદ અહેમદ સાબિર અલી ખાન વિરુદ્ધ ઇપીકો કલમ 400/420ની ફરિયાદ આપેલ. તે અન્વયે તેની વિગત એવી છે કે ગઈ તારીખ 11/1/14ના રોજ કલાક 17:30 વાગે મોજે ભાવના ફાર્મ રાજપીપળા રોડ અંકલેશ્વર મુકામે ફરિયાદીની ટાટા ટ્રક નંબર GJ12U 8059નું વેચાણ કરાર કરી રૂપિયા 2,05,000માં ખરીદેલ અને રોકડા 40,000 વેચાણ કરવા દરમિયાન આપેલા. બાકીના રૂપિયા પછીથી આપવાનું જણાવેલ, પરંતુ ફરિયાદીએ આરોપી પાસે પૈસાની માંગણી કરતાં પૈસા નહીં આપતા તેમજ અલગ અલગ બહાના બનાવી ભાગતા ફરતા હોય અને ફરિયાદીની ટ્રક પરત નહીં આપી ફરિયાદી સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરી ઇપીકો કલમ 400/420 અન્વયે ગુનો કરેલ. તે અન્વયે ફરિયાદીએ ફરિયાદ આપતા સંબંધિત પોસ્ટેમાં અને ત્યારબાદ તકો અમલદાર ASI સાહેબ કાલિદાસ નરસિંહભાઈ નાઓએ પૂરતા પુરાવા અને ચાર્જશીટ કરેલ અને તે કેસ અત્રેની કોર્ટમાં ચાલવા પર આવતા તેમજ કુલ 11 જેટલા મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ફરિયાદ પક્ષે રજૂ કરેલ. તે અન્વયે અને ત્યારબાદ CRPC કલમ 313 અન્વયે આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ નોંધવામાં આવેલ. જે અન્વયે તેણે પોતે સોગંદ પર જુબાની આપવાનું જણાવતા કોર્ટે તેની સોગંદ પર જુબાની નોંધેલ. તે અન્વયે આરોપીએ પોતાના બચાવમાં એવો ખુલાસો કરેલ કે આ ટ્રક તેનો ડ્રાઈવર સાગબારા મુકામે લઈ ગયેલ અને ત્યારબાદ ત્યાંથી એનો ડ્રાઈવર ટ્રક સાથે લાપતા થઈ ગયેલ તેવી વિગતો જણાવેલ. તે અન્વયે તેની સર તપાસ બાદ
સરકાર પક્ષે તેની વિગતવારની ઉલટ તપાસ તે મુદ્દા કરવામાં આવેલ. તે ઉલટ તપાસમાં એ પોતે એણે જણાવેલ કે આ જે ડ્રાઈવર એનો ટ્રક લઈ ગયેલો હતો સાગબારા અને લાપતા થઈ ગયેલ, તે અન્વયે તે યોગ્ય ખુલાસો નહીં કરી શકેલ, તેમજ તે અંગેની કોઈ ફરિયાદ પણ સાગબારા પોસ્ટેમાં તેણે આપેલ નહીં. તેથી તેની જુબાની પર કોર્ટને શંકા ઉપસ્થિત થયેલ, તેમજ તેની સર તપાસમાં તેણે કબૂલ રાખેલ કે એણે ફરિયાદી સાથે કરાર કરેલ છે, તેમજ એણે શ્રીરામ ફાઇનાન્સના હપ્તા ભરવાની બાંયધરી પણ આપેલ છે, જેથી ફરિયાદની તમામ હકીકતો અંગે એણે પોતે કબૂલાત આપેલ તેવું કોર્ટે માનેલ. અને તે હકીકતને ધ્યાને લઈ કોર્ટે તેને ઇપિકો કલમ 406 અન્વયે 1 વર્ષની સાદી કેદની સજા, તેમજ ઇપિકો કલમ 420 અન્વયે 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ₹1000નો દંડ ફરમાવેલ અને તમામ સજાઓ અલગ અલગ ભોગવવાનો હુકમ કરેલ.